ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનો ઉત્તમ દિવસ છે આજે મહાશિવરાત્રી છે। ત્યારે આજ પાવન પર્વને લઈને અત્યારે શિવાલયોમાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે। શિવભક્તો શિવાલયો પર પહોંચી રહ્યા છે અને બમ બમ ભોલેનાથથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે। મહત્વપૂર્ણ છે કે તમામ શિવભક્તો માટેનો આ પ્રિય તહેવાર હોય છે। ત્યારે સૌ કોઈ અત્યારે હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો પર પહોંચી રહ્યા છે। પાલખી યાત્રા અત્યારે શરૂ થઈ ચૂકી છે અને પાલખી યાત્રા અત્યારે સોમનાથ મંદિર પરિસરની અંદર અત્યારે પ્રસ્થાન કરી ચૂકી છે અને આ પાલખી યાત્રા સાથે જ આખરે અત્યારે સૌ ભક્તો તેની સાથે જોડાઈ ચૂક્યા છે। આ જે પાલખી યાત્રા છે તેમાં સમગ્ર મંદિર પરિસરની ફરતે આ તમામ ભક્તો સોમનાથના ચલિત સ્વરૂપના દર્શન કરશે અને આ ચલિત સ્વરૂપના દર્શન કરતાની સાથે જ આખરે અત્યારે તમામ લોકો તેની સાથે મંદિર પરિસર અને સોમનાથ મહાદેવ તમામના એક સાથે દર્શન કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ પાલખી યાત્રા હવે જે તેનો એક્ઝિટ ગેટ છે તેની સન્મુખ જઈ રહી છે અને અનેક ભક્તો તેની સાથે જોડાઈ ચૂક્યા છે। આ પાલખી યાત્રાની અંદર સૌથી મહત્વપૂર્ણ બાબત એ રહેતી હોય છે કે સમગ્ર મંદિર પરિસરની તે પ્રદક્ષિણા કરે છે અને પ્રદક્ષિણા સાથે મહાદેવની પણ પ્રદક્ષિણા સૌ કોઈ ભક્તો પાલખી યાત્રા સાથે કરી લેતા હોય છે। આ પૂરો શ્રાવણ માસ હોય કે મહાશિવરાત્રીના અવસર ઉપર જ ખાસ આ પ્રદક્ષિણાનું કરાતું હોય છે અને એ આયોજનની સાથે એ વાત પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેતી હોય છે કે આખરે સોમનાથ મહાદેવના પરિસરની અંદર જય જય સોમનાથ અને હર હર મહાદેવનો નાદ સતત ગુંજતો રહેતો હોય છે। આપણે જણાવીએ કે આખરે અહીંથી જે સોમનાથની પાલખી યાત્રા છે તે પાલખી યાત્રાની સાથે તમામ ભક્તો તેની સાથે જોડાઈને આગળ વધતા ચાલે છે। શરણાઈના સૂર વાગી રહ્યા છે, ડમરૂનો નાદ વાગી રહ્યો છે અને આ ડમરૂના નાદ સાથે અત્યારે સૌ કોઈ ભક્તો પાલખી યાત્રાની અંદર આગળ વધી રહ્યા છે। અનેક ભક્તો કે જેમણે અહીં પાલખી યાત્રાની અંદર જોડાઈને શંખનાદ કરી રહ્યા છે, અનેક ભક્તો જે છે તે શંખનાદ પણ કરી રહ્યા છે। શંખનાદ ચાલી રહ્યો છે તો સાથે સાથે ડમરૂ પણ સૌ કોઈ વગાડી રહ્યા છે અને આ ડમરૂના નાદ સાથે આપ જોઈ રહ્યા છો કે ડ્રમુ અને શંખનાદ સાથે આ પાલખી યાત્રા ચાલી રહી છે। સોમનાથ મહાદેવનું આ પરિસર છે કે જેની સાથે પાલખી યાત્રાનું ખૂબ જ ગાઢ મહાત્મ્ય જોડાયેલું છે। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પાલખી યાત્રાની અંદર જ આખરે સૌ કોઈ જોડાઈ રહ્યા છે। તેમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ રહેતી હોય છે કે આખરે તમામ સોમપુરા બ્રાહ્મણો છે તેની સાથે જોડાયા છે અને એ પરિસરની સાથે જ અત્યારે ઢોલ વગાડી રહ્યા છે। ઢોલની સાથે જ તમામ જે ભક્તો છે તે પણ પાલખી યાત્રાની અંદર જોડાઈને આગળ વધી રહ્યા છે। આ પાલખી યાત્રાની અડધી પ્રદક્ષિણા પૂરી થઈ ચૂકી છે અને અડધી પ્રદક્ષિણાની સાથોસાથ અત્યારે મંદિર પરિસરમાં જે દરિયા બાજુનો વિસ્તાર છે ત્યાં પાલખી યાત્રા પહોંચી છે। આ પાલખી યાત્રાની અંદર ભગવાનનું જે ચલિત સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે। આ ચલિત સ્વરૂપ તે સમગ્ર મંદિરની પ્રદક્ષિણા કરશે અને પ્રદક્ષિણાની સાથોસાથ તમામ જે બ્રાહ્મણો છે તે પણ જોડાઈ રહ્યા છે। હર હર મહાદેવના નાદ સાથે અત્યારે સૌ કોઈ આગળ ધપી રહ્યા છે। સોમનાથનું આ સ્વરૂપ જોવું ખૂબ જ અનેરું છે કારણ કે ગર્ભગૃહની અંદર જે ભગવાન બિરાજે છે તેના કરતાં પાલખીની અંદર બિરાજતા જે ભગવાન છે તેને નિહાળવા માટે અત્યારે ભક્તો અહીં આવ્યા છે અને આ સ્વરૂપ ફક્ત મહાશિવરાત્રી કે શ્રાવણ માસના અવસરો ઉપર જ જોવા મળતું હોય છે અને એ અવસરોને લઈને આખરે જોવા જઈએ તો આ પાલખી યાત્રામાં અનેક ભક્તો જોડાયા છે। શરણાઈના સૂર વાગી રહ્યા છે અને સાથોસાથ જે ઢોલ છે તે વગાડવામાં આવી રહ્યો છે અને એ વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ પાલખી યાત્રામાં ગર્ભગૃહના દર્શન કરવા અને સાથે પાલખી યાત્રાની અંદર દર્શન કરવા તે એક અનેરો લાહવો છે અને આ અનેરો લાહવો તમામ શિવ ભક્તોને અહીં મળી રહ્યો છે। શિવ ભક્તો આ ઘડીની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પાલખી યાત્રાની અંદર અનેક ભક્તો શંખનાદ કરી રહ્યા છે, શરણાઈના સૂર વગાડી રહ્યા છે, ઢોલ વાગી રહ્યા છે અને તે સાથે જ અત્યારે સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે આ પાલખી સાથે ભગવાનના દર્શન કરી લેવામાં આવે। ખાસ કરીને આ પાલખી યાત્રાની મહત્વપૂર્ણ બાબત એ છે કે સમગ્ર મંદિર પરિસરની પ્રદક્ષિણા તેઓ કરે છે અને હર હર મહાદેવના નાદ સાથે સૌ કોઈ તેમાં આગળ વધતા રહે છે।
આ પાલખીની અંદર ભગવાનનું જે સ્વરૂપ છે તે બિરાજિત છે અને સાથોસાથ તે ભગવાનનું ચલિત સ્વરૂપ છે. સમગ્ર મંદિર પરિસરની તે પ્રદક્ષિણા આ થઈ રહી છે અને સોમનાથ મહાદેવની જય જયકાર સાથે આ પાલખી યાત્રા અત્યારે આખી અડધી પ્રદક્ષિણા પૂર્ણ કરી ચૂક્યું છે. અને આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ વખતે તમામ મંદિરના સ્વયંસેવકો, શિવ ભક્તો, સોમબ્રહ્મા બ્રાહ્મણો, તમામ લોકો હર હર મહાદેવના નાદ સાથે આ પાલખી યાત્રાને આગળ લઈ રહ્યા છે અને મંદિર પરિસરમાં ઉપસ્થિત જે તમામ ભક્તો છે તે પણ અત્યારે આ જ પરિસરની અંદર અત્યારે મહાદેવના જય જયકાર સાથે આગળ વધી રહ્યા છે. પાલખી યાત્રાનું જે અનોખું મહાત્મ્ય છે તેમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ હોય છે કે તેમાં ડમરૂનો નાદ, શંખનાદ, આ તમામ વસ્તુઓ છે તે આખરે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેતી હોય છે. અને આપ જોઈ રહ્યા છો આ પાલખી યાત્રાનું સૌથી મહત્વપૂર્ણ બાબત આખરે એ જણાઈ રહી છે કે તેની અંદર પાલખીમાં સવાર જે ભગવાન છે તે સામે ચાલીને ભક્તોને દર્શન દેવા માટે આવે છે અને આ પાલખીની અંદર અત્યારે ભગવાન બિરાજિત થઈને સૌ કોઈને સામેથી દર્શન સુખ આપીને આગળ વધી રહ્યા છે. હાલ આ પાલખી યાત્રાની અંદર હર હર મહાદેવના નાદ સાથે સૌ કોઈ આગળ વધી રહ્યા છે અને તેમાં શંખનાદ થઈ રહ્યો છે, શરણાઈના સૂર વાગી રહ્યા છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત આખરે એ છે કે મહાદેવના નાદ ગુંજારિત કરતા કરતા અત્યારે સૌ કોઈ ખૂબ ખુશ જણાઈ રહ્યા છે. તો જય સોમનાથ અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે સોમનાથ મહાદેવ મંદિર. પાલખી યાત્રાની આ તસવીરો આપના સુધી TV9ના માધ્યમથી સીધી તસવીરો આપણે પહોંચાડી રહ્યા છે કે જ્યાં સોમનાથ મંદિરમાં શિવરાત્રીના પાવન પર્વે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ યાત્રા અત્યારે આગળ વધી રહી છે. શિવ ભક્તો પણ તેમાં જોડાઈ રહ્યા છે. પાલખી યાત્રાનું એક અનેરું મહાત્મ્ય જે પ્રકારે મારા સહયોગી જયેશ પારકર જણાવી રહ્યા હતા કે ભક્તને સામે ચાલીને દર્શન આપે છે ભોળાનાથ અને એટલે જ લોકો પણ ભગવાન પાલખીમાં બિરાજીને આખરે સોમનાથ મહાદેવ સૌ કોઈને સામે ચાલીને દર્શન આપવા માટે નીકળ્યા છે. હકડે ઠઠ ભીડ છે અને આ ભીડની અંદર સૌ કોઈ હર હર મહાદેવનો નાદ ગુંજારિત કરી રહ્યા છે અને હવે પાલખી ફરી જે જગ્યાએથી પ્રસ્થાન કર્યું હતું એ જ જગ્યા પર પહોંચી રહી છે. અલગ અલગ વળાંક ઉપર પાલખી ઊભી રહે છે અને પાલખી જ્યાં જ્યાં ઊભી રહે છે ત્યાં સૌ હરિભક્તો ભગવાનની પાલખી ઉપાડવાનો લાહવો લઈ રહ્યા છે. વારાવારથી વારા સૌ કોઈ આ પાલખી પોતાના ખભે ઉચકીને ભગવાનને આ મંદિર પરિસરની અંદર પાલખીની સવારી કરાવી રહ્યા છે અને આ પાલખીની સવારીમાં સૌથી મહત્વપૂર્ણ બાબત આખરે એ છે કે અહીં જે ભક્તો આવ્યા છે તે આ ઘડીની ખાસ રાહ જોતા હોય છે કારણ કે ગર્ભગૃહની અંદર ભગવાનના દર્શન કરવા તેનાથી પણ વિશેષ હોય છે ભગવાનના પાલખીમાં બિરાજતા હોવા સ્વરૂપના દર્શન કરવા. ભગવાનનું આ ચલિત સ્વરૂપ, એ સ્વરૂપને પોતાના ખભે ઉચકીને તેમના મહા આશીર્વાદ પ્રાપ્ત કરવાનો આ અવસર છે અને મહાશિવરાત્રિના અવસર ઉપર મહાદેવના આ મહા આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તો અત્યારે અહીં પહોંચી ચૂક્યા છે. મહાશિવરાત્રિએ મહાદેવના મહા આશીષ પ્રાપ્ત કરવાનો આ અવસર છે અને એ જ અવસર ઉપર અત્યારે સૌ કોઈ જે અહીં આવ્યા છે તેમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ પાલખીના દર્શન કરવા માટે અત્યારે પણ ભક્તો ઘણા જ આતુર જણાઈ રહ્યા છે અને આ જ આતુરતાનો બાબત સૌથી મહત્વપૂર્ણ બાબત એ જણાઈ રહી છે કે અહીં હવે પાલખી યાત્રા સંપન્ન થવા જઈ રહી છે અને જે પાલખી અત્યારે જે જગ્યાએથી પ્રસ્થાન કર્યું હતું એ જ જગ્યાએ હવે આગળ વધી રહી છે અને આપને જણાવીએ કે આ પાલખી યાત્રાની અંદર ન માત્ર ગુજરાતના પણ દૂર દેશાવરના અનેક ભક્તો અહીં આવ્યા છે અને એ ભક્તો અહીં પાલખીના દર્શન કરવા માટે અહીં આવી પહોંચ્યા છે. તો પાલખી જે જગ્યાએથી કર્યું હતું તેમણે પ્રસ્થાન એ જ જગ્યાએ ફરી એકવાર તેઓ અહીં પહોંચી ચૂક્યા છે અને પાલખીના એ દર્શન કરવા માટે અત્યારે ઓકે